દાહોદ જિલ્લાના સંજલી મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા 27% અનામત અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરેલો એટલે સમગ્ર જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિગત જનગણના થાય. જિલ્લામાં ઓબીસી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી 27% અનામત લાગુ પાડવામાં આવતી નથી. સાથે ઓબીસી સમુદાયના લોકોને ઉચ્ચ શિક્ષા અને સરકારી ભરતીમાં યોગ્ય ન્યાય તક નહીં મળતા વધુ અસમાનતા અનુભવી રહ્યા છે. 27% પ્રમાણે સરકારી ગ્રાન્ટ મળવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતી નથી. હાલ યોજાનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે. બેરોજગારી, સરકારી ભરતીમાં, પબ્લિક સર્વિસ અને સરકારી યોજનામાં 27% અનામત હક સુનિશ્ચિત નથી, જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવે છે. સાથોસાથ એવી માંગ કરવામાં આવી હતી કે તમામ સરકારી નોકરી, અભ્યાસ અને એડમિશનમાં અનામત આપવામાં આવે. જેમ કે અન્ય સમાજના વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ આપવામાં આવે તેવી રીતે ફ્રી સિપ કાર્ડ આપવામાં આવે, જેથી ઓબીસી વર્ગના ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે. નીટ પરીક્ષામાં એડમિશનમાં અનામત આપ્યા વગર ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી. નોકરીના મૌખિક ઇન્ટરવ્યુમાં અનામત પ્રમાણે કમિટી બેસાડવામાં આવે, જાતિવાદ દૂર કરવામાં આવે, તમામ નોકરીઓમાં નોકરીનું કેટલું પ્રમાણ છે તે સર્વે કરવામાં આવે અને ભરતી કરવામાં આવે. સાથે જણાવ્યું કે જે રીતે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિને જે રીતે વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે તેવી જ રીતે ઓબીસીને તમામ જગ્યાએ પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. સંજલી મામલતદાર કચેરી ખાતે આજુબાજુ વિસ્તારના ઓબીસી સમાજના લોકો ભેગા થઈ સંજલી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તમામ માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. રિપોર્ટર અશ્વિનભાઈ સિંહ સંગાડા સાથે સંજલી સંતરામપુર.